નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? બાળકો, આજે આપણે કૃષિની વિવિધ પદ્ધતિઓની ચર્ચા કરવાની છે. લાસ્ટ વિડીયોમાં આપણે કૃષિના પ્રકારો જોયા. અહીંયા વિદ્યાર્થીઓ બહુ ભૂલ કરે છે. પ્રકારો પૂછ્યા હોય તો આ પદ્ધતિ જવાબમાં લખી આવે છે, અને પદ્ધતિ પૂછી હોય તો વિદ્યાર્થીઓ પ્રકારો લખી આવે છે. તો પ્રકારો પૂછે તો આપણે આની આગલા વિડીયોમાં ચર્ચા કરી હતી 6 પ્રકાર: આત્મનિર્વાહ ખેતી, સૂકી ખેતી, ભીની ખેતી, બાગાયતી ખેતી, સઘન ખેતી. આ 6 પ્રકાર આવશે. અને જો પદ્ધતિઓની ચર્ચા કરવાની આવે તો કૃષિની પદ્ધતિઓ માત્ર 3 છે. એક સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. આ 3 કૃષિની પદ્ધતિઓ છે. તો અહીંયા ભૂલ ન પડવી. 2 વાર પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં વાંચી લેવાનો, કારણ કે બ્લુપ્રિન્ટ પ્રમાણે 10મા પ્રકરણમાંથી તમારે બોર્ડની એક્ઝામમાં એક 4 માર્કનો પ્રશ્ન પૂછાય છે. તો 4 માર્કનો સવાલ છે, તો ભૂલ ન પડવી. પ્રકાર પૂછ્યા છે તો આત્મનિર્વાહ, સૂકી, ભીની, બાગાયતી, સઘન, ઝૂમ આ પ્રકાર આવશે. અને પદ્ધતિ પૂછે તો આ 3 પદ્ધતિ. તો જ્યારે પ્રશ્નની તૈયારી કરતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે બધા વિદ્યાર્થીઓએ. તો હવે આજે આપણે કૃષિની પદ્ધતિઓમાં પહેલો પ્રકાર જોઈએ. પહેલી પદ્ધતિ છે સજીવ ખેતી. પહેલા આપણે આ જ કરતા હો. આ તો નવી શોધખોળ થઈ, સમય સંજોગો બદલાણા, એટલે આપણે ખેતી ક્ષેત્રમાં વિવિધ પ્રકારના રાસાયણિક ખાતરો છે, વિવિધ પ્રકારના બિયારણો છે, જંતુનાશક દવાઓ છે, કીટકો છે, આનો ઉપયોગ આપણે ખેતીમાં કરવા લાગ્યા. પણ બાળકો, સજીવ ખેતી એવી ખેતી છે કે જેમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર, બિયારણ કે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં નથી આવતો. અંગ્રેજીમાં તમે કહો ને ઓર્ગેનિક. કોઈ પણ જાતના રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, બિયારણોનો ઉપયોગ સજીવ ખેતીમાં નથી કરવામાં આવતો. જો પહેલા જ પોઈન્ટમાં લખ્યું છે, જે ખેતીમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર, જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો ન હોય તેવી ખેતીને સજીવ ખેતી કહેવાય. ખેતીની પ્રવૃત્તિ તો દુનિયાના દેશોના લોકો હજારો વર્ષથી કરે છે. આ તો હવે બધા તૈયાર રાસાયણિક ખાતર દાણા આવી ગયા છે, કેમિકલ વાળા. ખેતીમાં ખેતરમાં નાખો એટલે ફળદ્રુપતા વધી જશે. જંતુનાશક દવાઓ આવી ગઈ છે. પહેલા ક્યાં કઈ આવું હતું? પહેલા તો આજ સજીવ ખેતી જ હતી. તો તમને પ્રશ્ન એ થવો જોઈએ કે સાહેબ, સજીવ ખેતીમાં આપણે જમીનની ફળદ્રુપતા વધારવી છે તો આપણે શું કરશું? તો એનો જવાબ અહીંયા જ લખ્યો છે કે જે ખેડૂત સજીવ ખેતી કરે છે એને જો જમીનની ફળદ્રુપતા વધારવી હોય તો ખેડૂત જમીનના પોષણ માટે, પોષણ એટલે કે ફળદ્રુપતા વધારવા માટે છાણિયા ખાતરનો ઉપયોગ કરશે, અળસિયાનું ખાતરનો ઉપયોગ કરશે, અળસિયાનો ઉછેર કરશે. તેમાં પ્રાથમિકમાં ભણી ગયા. તે ઉપરાંત ગૌમૂત્રનો ઉપયોગ કરશે, ખાટી છાશ, લીમડાનું દ્રાવણ. આ બધી કુદરતી વસ્તુ જ બાળકો. આનાથી ખેતીની જમીનને કોઈ નુકસાન નથી થતું. અને છેલ્લા કેટલાક વર્ષોનો તમે તારણ જોશો તો તમને ખબર પડશે કે ભાઈ અત્યારે જે સામાન્ય વ્યક્તિઓ જે છે, બરોબર છે, એની અંદર વિવિધ પ્રકારના રોગોનું પ્રમાણ વધવા લાગ્યું છે. એનું કારણ જ છે કે આપણે રાસાયણિક ખાતરોનો આડેધડ ઉપયોગ કર્યો, કેમિકલ વાળું ખાતર, માથે પાછી જંતુનાશક દવાઓ છાંટી. હવે એ જ રાસાયણિક ખાતરનું, કેમિકલ અને જંતુનાશક દવાઓ આપણા શરીરની અંદર જવાની છે ખોરાક દ્વારા. તો સ્વાભાવિક રીતે આંતરડાના અને પેટના અને એવા કેટલી જાતના રોગો આપણને થવાના છે. અને દિવસે દિવસેનું પ્રમાણ વધવાઈ લાગ્યું છે. દિવસે દિવસેનું પ્રમાણ વધવાઈ લાગ્યું છે. અત્યારે કોઈને કઈ ખબર નહીં પડે, કારણ કે અત્યારે ઉંમર નાની હોય એટલે શરીરમાં નવું નવું લોહી બનતું હોય. પણ 42 વર્ષ, 45 વર્ષ, 50 વર્ષના થાય ને પછી એક્સરે પાડે ને MRI કરે ને રિપોર્ટ કરે ને તય ખબર પડે કે ઓ માય ગોડ, અંદર બધું કેમિકલ જ ભર્યું. તો સજીવ ખેતીમાં એક પણ જાતના કેમિકલનો ઉપયોગ નહીં થાય. એમાં બધી કુદરતી વસ્તુ. જો ગૌમૂત્ર, પહેલાના સમયમાં લોકો પશુ એટલે જ પાડતા, ખેતી પ્રવૃત્તિ કરતા તો વારંવાર પશુઓ પાડવાનું કારણ જ હતું કે પશુઓનું જે છાણ છે, ગૌમૂત્ર છે, એનો ઉપયોગ ખાતર તરીકે કરી શકે ખેતરમાં. પછી લીમડાનું દ્રાવણ છે, છાશ છે, અળસિયા ઉછેરતા કેટલાક ખેડૂતો. હજી પણ ઘણી જગ્યાએ આ વસ્તુ કરવામાં આવે છે. તો સજીવ ખેતીમાં એક પણ જાતના કેમિકલ કે રસાયણ કે જંતુનાશકનો ઉપયોગ નહીં કરવામાં આવે.
એમાં આ જ બધી કુદરતી વસ્તુ બધી, જો છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, ગૌમૂત્ર, છાશ, લીમડાનું દ્રાવણ, આવી બધી કુદરતી વસ્તુનો જ ઉપયોગ અહીંયા કરવામાં આવશે. આગળ શું છે, આ ખેતીમાંથી જે આપણે પેદાશો એટલે કે ખેતીના પાક મેળવીએ છીએ એમાં પોષણયુક્ત હોય છે અને તેમાં સ્વાદ અને મીઠાશ હોય છે. વિવિધ પ્રકારના ખનિજ, વિટામિન અને જીવન શક્તિ સજીવ ખેતી દ્વારા. હવે આપણે બધો ફેશનેબલ એક નવો શબ્દ લઈએ, ઓર્ગેનિક. ભાઈ એ આવડી જ વસ્તુ છે, કારણ કે આમાં કોઈ જાતના કેમિકલ, રસાયણ કે જંતુનાશકનો ઉપયોગ નથી થયો, એટલે એના દ્વારા જે ખેડૂત પાક મેળવશે, હા એમાં મગજમારી વધી જશે. ઓલું તો તૈયાર રાસાયણિક ખાતરના દાણા નાખી દો, આમાં મગજમારી વધારે થશે. છાણિયું ખાતર નાખવું પડશે, ગૌમૂત્ર, છાશ, આવા બધી કુદરતી વસ્તુનો ઉપયોગ કરવો પડશે. એના દ્વારા જે પાક મેળવવામાં આવે એમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હશે, પોષણયુક્ત હશે, એમાં સ્વાદ હશે, એમાં મીઠાશ હશે. અને સૌથી મોટી વસ્તુ અહીંયા છેલ્લે લખી છે, જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે. અત્યારે બધા એને આ જ વસ્તુ જોઈએ છે, શરીરને નુકસાન નથી પહોંચાડતી આ વસ્તુ, અને ખેડૂતને વળતર સારું આપે છે. તમે ઘણીવાર કેરીની સિઝનમાં જઈઓ, ઘણીવાર બોર્ડ માર્યું હોય છે કે ભાઈ ફલાણા શહેરની ઓર્ગેનિક વાડીની કેરી, કેસર અથવા તો XYZ. તો ખેડૂતને સજીવ ખેતી દ્વારા વળતર, આવક સારા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. તો બાળકો, આ પહેલી પદ્ધતિ હતી સજીવ ખેતી. હવે આપણે બીજી પદ્ધતિ જોઈએ, ટકાઉ ખેતી. ટકાઉ એટલે મજબૂત. દિવસે ને દિવસે ખેડૂતોએ જે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યો એનાથી ખેડૂતના ખેતીની જમીનને નુકસાન પહોંચ્યું છે. તો હવેના ખેડૂતનો એક જ ટાર્ગેટ છે કે ટકાઉ ખેતી કરવી છે, મજબૂત ખેતી. મજબૂત મતલબ કે લાંબા સમય સુધી ફળદ્રુપતા જમીનની રહે એવી ખેતી. તો ટકાઉ ખેતીમાં શું હશે, પાકની ફળદ્રુપતા જાળવવા માટે સમયે પાકની ફેરબદલી ખેડૂત કરશે. એક જ પ્રકારનો પાક જો ખેતીની જમીનમાંથી લેવામાં આવશે તો જમીનની ફળદ્રુપતાને નુકસાન પહોંચશે. આપણે આપણું જ ઉદાહરણ લ્યો ને ભાઈ, દરરોજ બટેટાનું શાક 365 દી તો શું થાય? શું થાય? દરરોજ બટેટાનું શાક, અથવા દરરોજ રીંગણાનું શાક, અથવા દરરોજ ફલાણું શાક, આપણા શરીરને નુકસાન. તો ખેતીની જમીનનું એવું જ છે, તમે એક જ પ્રકારના પાક લેશો, ઘઉં તો પછી ઘઉં જ લીધા કરો, કપાસ તો પછી કપાસ જ લીધા, તો જમીનની ફળદ્રુપતાને નુકસાન પહોંચે. તો આજનો જે ખેડૂત છે ને સ્માર્ટ થઈ ગયો છે. આજનો ખેડૂત શું કરે છે, સમયે પાકની ફેરબદલી કરે. એક સિઝનમાં ઘઉંનો પાક લીધો તો પછી બીજી સિઝનમાં અન્ય પાક લેશે, અને એ જમીનની ફળદ્રુપતા માટે સારું પણ છે. તો ટકાઉ ખેતીમાં જમીનની ફળદ્રુપતા જાળવવા માટે ખેડૂત સમયે પાકની ફેરબદલી કરશે. આગળ શું કહે, આ ખેતીમાં જરૂરિયાત હોય તો જ ખાતર, બિયારણ અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. બાકી આની જરૂર પડે, ખેડૂતની જમીનની ફળદ્રુપતા સારી ન હોય તો વિવિધ પ્રકારના બિયારણ કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરશે. આ બેમાં ડિફરન્ટ આ જ બાબતમાં છે. આમાં તો ઉપયોગ નથી જ કરવાનો અને આમાં જરૂર હોય તો જ કરવાનો છે. આમાં સમયે પાકની ફેરબદલી ખેડૂત કરશે. એક સિઝનમાં એક પ્રકારનો પાક લીધો, પછી બીજી સિઝનમાં બીજા પ્રકારનો પાક લેશે, જેના કારણે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે. હવે આપણે ત્રીજી પદ્ધતિ જોઈએ, મિશ્ર ખેતી. નામ જ કેવું છે, મિશ્ર ખેતી. આ પ્રકારની ખેતીમાં શું હશે, તો કે ખેડૂત ખેતીની સાથે બીજી પ્રવૃત્તિ પણ કરશે. બીજી કઈ પ્રવૃત્તિ, તો કે પશુપાલનની પ્રવૃત્તિ, મરઘા બતકા ઉછેરવાની પ્રવૃત્તિ, મધમાખી ઉછેરવાની પ્રવૃત્તિ, મત્સ્ય ઉછેરની પ્રવૃત્તિ. આપણા દેશનો જે ખેડૂત છે એ આર્થિક રીતે એટલો સદ્ધર નથી કે ખેતીની આવક દ્વારા એનું ગુજરાન ચલાવી શકે. હા, 2-5% ખેડૂતો એવા છે કે જેની પાસે પુષ્કળ જમીન છે, કે જે ખાલી ખેતી કરે ને તો એનો વર્ષ દરમિયાન લાખો રૂપિયાની આવક થાય છે. પણ સામે મોટા ભાગના ખેડૂતનો વર્ગ એવો છે કે જેની પાસે ખેતી લાયક જમીનનું પ્રમાણ બહુ ઓછું છે, તો એને ખેતીની યાર બીજી પ્રવૃત્તિ કરવી જ પડશે. તમે દરિયા કિનારાના પ્રદેશોમાં જશો તો અહીંયા ખેડૂત ખેતી તો કરતો જ હશે, હારોહાર મત્સ્ય પ્રવૃત્તિ પણ કરતો હશે. દરિયામાંથી માછલા પકડીને એનું વેચાણ કરે, કે જેના કારણે એને સાઈડની આવક પણ પ્રાપ્ત થાય. અન્ય તમે ઉત્તર ભારત અથવા મધ્ય ભારતમાં જશો
ત્યાં પશુપાલનનો વ્યવસાય કરે. આપણા ગુજરાતમાં અને રાજસ્થાનમાં તમે જો, રાજસ્થાનમાં ઘેટા ઉછેર છે, પછી ઘેટામાંથી જે ઊન મળે એના દ્વારા ખેડૂત આવક પ્રાપ્ત કરશે. અન્ય કેટલાક પ્રદેશોમાં જશો તો મરઘા બતકા ઉછેરશે, મધમાખીનો ઉછેર કરશે. તો મિશ્ર ખેતી બાળકો એવી ખેતી છે કે જેમાં ખાલી ખેતીની પ્રવૃત્તિ નથી કરવાની, ખેતીની પ્રવૃત્તિની સાથે સાથે અન્ય પ્રવૃત્તિ પણ કરવાની છે કે જેના દ્વારા ખેડૂતને આવક પ્રાપ્ત થઈ શકે. તો બાળકો આ હતી ખેતીની 3 પદ્ધતિ. એક સ્ક્રીનશોટ પાડી લ્યો. ચલો બાળકો, તો હવે આપણે કૃષિના પ્રકારો જોયા, કૃષિની પદ્ધતિઓ જોઈ, બંનેની હવે માહિતી આપણી પાસે છે. હવે આપણે ચર્ચા કરવાની છે કૃષિના પાકોની વહેંચણી. કૃષિના પાક એટલે કે ખેતીના પાકોની વહેંચણી 2 પ્રકારે થશે. આમાં આપણે પહેલા ઋતુઓના આધારે પાડશું. આપણી જે ઋતુઓ છે મુખ્ય 3, શિયાળો, ઉનાળો અને ચોમાસું, આ 3 ઋતુઓના આધારે ખેતીના પાકોની વહેંચણી કઈ રીતના કરી શકાય. બરોબર છે. ઓબ્જેક્ટિવના પ્રશ્ન માટે પણ આ તમારા માટે મહત્વની વસ્તુ છે. તો ઋતુઓના આધારે ખેતીના પાકોને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકાય. ઋતુના આધારે ખેતીના પાકોને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકાય. ઋતુના આધારે કેટલા ભાગમાં વહેંચી શકાય? 3 ભાગમાં. ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. આમાં પહેલા પોઈન્ટમાં ત્રણેયના અર્થ લખ્યા છે, બીજા પોઈન્ટમાં સમયગાળો લખ્યો છે એટલે કે કયા સમયમાં આ પાક લઈ શકાય છે, અને ત્રીજા પોઈન્ટની અંદર આપણે ઉદાહરણ લખ્યા છે. ઋતુઓના આધારે આપણે ખેતીના પાકોની વહેંચણી કરીએ, કૃષિના પાકોની વહેંચણી કરીએ. એ પહેલા એક વસ્તુ તમને કીધું કે અત્યારના આધુનિક સમયમાં જે તે પાક જે તે ઋતુમાં લઈ શકાય છે. પહેલા એ પોસિબલ નહોતું. તાપમાન છે, હવામાન છે, પાણી છે અને ફળદ્રુપતા છે, આ ખેતીના પાક ઉગાડવા માટેની પ્રાથમિક જરૂરિયાત છે. આટલી વસ્તુ હોય એટલે તમે ગમે તે સિઝનમાં ગમે તે પાક અત્યારે લઈ શકો છો, પહેલા નહોતા લઈ શકતા. તો અત્યારે આપણે 3 પ્રકારમાં વહેંચણી કરી. પહેલા જોઈએ ખરીફ પાક. જે પાક ચોમાસાની ઋતુમાં લેવામાં આવતો હોય, ચોમાસાની ઋતુમાં જે પાક લેવામાં આવતો હોય એને ખરીફ પાક કહેવાય. ચોમાસાની ઋતુમાં જે પાક લેવામાં આવતો હોય એને શું કહેવાય? ખરીફ પાક, અથવા એને ચોમાસુ પાક કહેવાય. શિયાળાની ઋતુમાં જે પાક લેવામાં આવે એને કહેવાય રવિ પાક. ચોમાસાની ઋતુમાં જે પાક લેવામાં આવે એને કહેવાય ખરીફ પાક. શિયાળાની ઋતુમાં જે પાક લેવામાં આવે એને કહેવાય રવિ પાક અથવા શિયાળુ પાક. અને સૌથી છેલ્લે ઉનાળાની ઋતુમાં જે પાક લેવામાં આવે એને આપણે કહેશું જાયદ પાક. તો આને યાદ રાખવાનું, ચોમાસામાં લેવામાં આવે ખરીફ પાક, શિયાળામાં લેવામાં આવે રવિ પાક, અને ઉનાળાની ઋતુમાં જે પાક આપણે લઈએ છીએ ખેતીમાં એને કહેવાય જાયદ પાક. હવે સમયગાળો. ખરીફ પાકનો સમયગાળો કયો છે? તો કે ખરીફ પાક જે છે એ જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર સુધી લેવામાં આવશે. જૂન જુલાઈ થી, તો તમને 1 માર્કના ઓબ્જેક્ટિવના પ્રશ્નમાં આવે પૂછી શકે જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર દરમિયાન ખાલી જગ્યા પાક લેવામાં આવે છે, તો તમને ખબર હોવી જોઈએ આ સમયગાળો યાદ રાખવો પડશે તમારે. તો જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર લગી ખરીફ પાક લેવામાં આવે. પછી ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ એપ્રિલ લગી, ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ એપ્રિલ લગી રવિ પાક લેવામાં આવશે. આ ઓબ્જેક્ટિવ માટે યાદ રાખવાનું. અને સૌથી છેલ્લે માર્ચ મહિનાથી જૂન મહિના સુધી જાયદ પાક લેવામાં આવશે. હવે ઉદાહરણ જોઈએ કે ખરીફ પાકમાં કયા કયા પાક આવશે. તો કે ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મઠ, મગ. પછી રવિ પાકમાં ઘઉં, ચણા, જવ, સરસવ, અળસી, રેડો. જાયદ પાકમાં ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી, તરબૂચ, કાકડી. આમાં જો કેટલાક પાકની માથે મેં રાઉન્ડ કરેલું છે. ડાંગર અહીંયા છે અને અહીંયા છે, એનો મતલબ એમ કે ડાંગરી ખરીફ પાકે છે અને જાયદ પાકે છે. એનો મતલબ એમ થાય કે તમે ચોમાસામાં લઈ શકો છો અને ઉનાળામાં લઈ શકો છો. પછી બીજો એવો પાક અહીંયા લખ્યો છે મકાઈનો પાક, અહીંયા છે ને અહીંયા છે. જો એનો મતલબ એમ કે મકાઈ જે છે એ ખરીફ પાકે છે અને જાયદ પાકે છે. એ તમે ચોમાસાની ઋતુમાં લઈ શકો છો અને ઉનાળાની ઋતુમાં લઈ શકો છો. એવો એક પાક અહીંયા છે તલ.
તો બાળકો આજે આપણે પાકોની વેચણી કરી, ઋતુઓના આધારે કરી છે. હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં ભેગા થશી ત્યારે ખેતી ક્ષેત્રમાં આવેલા જે વિવિધ સુધારાઓ છે એની ચર્ચા આપણે કરીશું. બધાને જય શ્રી કૃષ્ણ, બધાને મહાદેવ.